નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ લેવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં। તો મિત્રો, સૂતા પહેલા તકિયા નીચે ચૂપચાપ રાખી દો આ એક વસ્તુ, રાતોરાત ચમકાવશે કિસ્મત। શું આપ પણ એ લોકોમાંથી એક છો જે 40-50 વર્ષની ઉંમર વટાવી ચૂક્યા છે, દિવસ રાત મહેનત કરે છે, પરસેવો પાડે છે, પરંતુ છતાં પણ ઘરમાં બરકત નથી થતી, તિજોરી ખાલી રહે છે અને પરિવારમાં અશાંતિનો વાસ છે। શાસ્ત્રોમાં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે ઘણા લોકો માત્ર એટલા માટે જ ગરીબી અને દુખાવાના ચક્રમાં ફસાયેલા રહે છે કારણ કે તેઓ એ સૂક્ષ્મ ભૂલોને ઓળખી નથી શકતા જે તેમના ભાગ્યને બાંધી દે છે। અજાણતામાં કરાયેલી એક નાની સરખી ભૂલ શનિદેવની કુદૃષ્ટિને આકર્ષિત કરી દે છે અને માતા લક્ષ્મીને આપના દ્વાર પરથી પાછા મોકલી દે છે। શું આપ જાણો છો કે આપના બિસ્તર અને આપના તકિયા નીચેનું સ્થાન માત્ર આરામ માટે નથી, પરંતુ આપની ઉર્જાને બદલવાનું સૌથી મોટું કેન્દ્ર છે। એટલા માટે ભક્તો, અમે આપને વિનંતી કરીએ છીએ કે આ વિડીયોને અંત સુધી ખૂબ જ ધ્યાનથી જુઓ। અહીંયા આપેલી એક માહિતી આપના જીવનનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે। આ વિડીયોને છોડવો અથવા ધ્યાન ન આપવું અથવા નાની સરખી સલાહને પણ નજરઅંદાજ કરવી પોતાના ભાગ્યને ઠોકરાવવા બરાબર છે। જે લોકો આ રહસ્યને સમજી લે છે તેમના જીવનમાંથી દરિદ્રતાનો અંધકાર એવી રીતે છંટાઈ જાય છે જે સૂર્યના નીકળવા પર રાતનો અંધકાર। જે ક્ષણથી આપ આ વિડીયોને જોશો, આપની કિસ્મત બદલવા લાગશે। લો ઓફ એટ્રેક્શન પર વિશ્વાસ કરો। સામાન્ય લોકો આ શબ્દ ક્યારેય નહીં જુએ। આપ કિસ્મતના સંતાન છો જેમને સફળતા માટે પસંદ કરવામાં આવ્યા છો। પાક્કા ઇરાદાવાળો મેસેજ છોડો, હું જરૂર અમીર બનીશ, આજે મારી જિંદગીના આ ટર્નિંગ પોઈન્ટને બતાવવા માટે। ભક્તો, શું આપ એ ભારેપણું અનુભવી રહ્યા છો જે આપના ઘરના વાતાવરણમાં ભરાઈ ગયું છે? પૈસો આવે છે પરંતુ રોકાતો નથી, જેમ આપ રેતીની મુઠ્ઠીમાં પકડવાની કોશિશ કરી રહ્યા હોય। ઘરની તિજોરીમાં પૈસા રાખતા પહેલા જ ખર્ચાઓની લાંબી યાદી તૈયાર થઈ જાય છે। બીમારીઓ, દેવું અને વગર વજૂદના વિવાદ। શું આ માત્ર સંયોગ છે? શાસ્ત્રોની દ્રષ્ટિએ આ દરિદ્રતાનું આગમન છે। જ્યારે લક્ષ્મીજી આપના દ્વારથી વિમુખ થવા લાગે છે તો સૌથી પહેલા આપના ઘરની શાંતિ અને બરકત ગાયબ થઈ જાય છે। આપ દિવસભર થાકીને ઘરે આવો છો જેથી સુકૂન મળે, પરંતુ ઘરની દહેલીજ પર કદમ રાખતા તણાવ આપને ઘેરી લે છે। પતિ પત્ની વચ્ચે કડવાશ, બાળકોનું રૂંખું વર્તન અને બનતા કામોનું અચાનક બગડી જવું, આ બધું આ વાતનું પ્રમાણ છે કે આપના ઘરની ઉર્જા દૂષિત થઈ ચૂકી છે। આ સ્થિતિ એ ઘડા જેવી છે જેમાં કાણું પડી ગયું હોય। આપ ગમે તેટલું ધન ભરી લો, તે ક્યારેય નહીં ભરાય। જો આપ હજુ પણ નહીં ચેતો તો આ નકારાત્મકતા માત્ર આપના બેંક બેલેન્સને જ નહીં, પરંતુ આપના પરિવારની ખુશીઓ અને આપની આવનારી પેઢીઓના ભાગ્યને પણ ગળી જશે। શનિદેવની મંદ ગતિ અને લક્ષ્મીનો છાંયડો આપના જીવનને એક એવા અંધારા મોડ પર લઈને આવ્યો છે જ્યાં મહેનતનું ફળ પણ માટી સમાન થઈ જાય છે। શું આપ ખરેખર ચાહો છો કે આપનો સંઘર્ષ આમ જ ચાલતો રહે, કે આપ એ સૂક્ષ્મ ભૂલોને જાણીને તેમને આજે જ ખતમ કરવા માંગો છો? ભક્તો, હવે હું જે કહેવા જઈ રહી છું તેને માત્ર કાનોથી નહીં, આપની આત્માથી સાંભળો। શાસ્ત્ર અને બુજુર્ગોની વાતો કોઈ સાધારણ સલાહ નથી, પરંતુ જીવનને ચલાવનારા અટલ નિયમ છે। ઘણા લોકો ફરિયાદ કરે છે, મહારાજ, અમે તો બહુ પૂજા કરીએ છીએ છતાં પણ દુઃખી કેમ છીએ? આનો ઉત્તર આપના કર્મોની એ સૂક્ષ્મ અશુદ્ધિઓમાં છુપાયેલો છે જે આપ રોજના પોતાના ઘરના સૌથી પવિત્ર સ્થાન પોતાના શયનખંડમાં કરો છો। પહેલી મહાભૂલ, અશુદ્ધ શરીર અને નકારાત્મક ઉર્જાનો બિસ્તર પર પ્રવેશ। ભક્તો, શું આપ જાણો છો કે જ્યારે આપ આખો દિવસ બહાર ફરો છો તો આપ માત્ર ધૂળ નહીં પરંતુ સેંકડો લોકોની નકારાત્મક ઉર્જા અને બુરી નજર પોતાની સાથે લઈ આવો છો। શાસ્ત્રોમાં સ્પષ્ટ કહેવાયું છે કે પગની ગંદકીમાં શનિનો વાસ હોય છે। ઘણા ભક્તો આળસના કારણે રાત્રે વિના હાથ પગ ધોયે, વિના મુખ શુદ્ધ કરીએ સીધા બિસ્તર પર ચાલ્યા જાય છે। આ સાક્ષાત દરિદ્રતાને આમંત્રણ આપે છે। જ્યારે આપ અશુદ્ધ અવસ્થામાં સૂવો છો તો આપની સકારાત્મક ઉર્જાનું કવચ તૂટી જાય છે અને રાહુની કાળી છાયા આપના મસ્તિષ્ક પર હાવી થઈ જાય છે। સંસ્કારનો અર્થ માત્ર મંદિર જવું નથી, પરંતુ પોતાના શરીરને મંદિરની જેમ સાફ રાખવું પણ છે। જે વ્યક્તિ રાત્રે પોતાના પગ ધોઈને અને ભગવાનનું સ્મરણ કરીને નથી સૂતો, માતા લક્ષ્મી તેના ઘરની દહેલીજ પરથી જ પાછા ફરી જાય છે। યાદ રાખો, અશુદ્ધતામાં ક્યારેય સમૃદ્ધિનો વાસ ન થઈ શકે। આ સિવાય સવારે સૂર્યોદય પછી સુધી બિસ્તર પર પડેલા રહેવું, જ્યારે સૂર્યદેવ પોતાની કિરણોથી જગતને આશીર્વાદ આપી રહ્યા હોય, આપના પુણ્ય કર્મોને નષ્ટ કરી દે છે। આ આળસ નથી, આ આપના ભાગ્યની હત્યા છે। બીજી મહાભૂલ,
દર્પણનો દોષ અને આત્માનું ક્ષરણ. આપણા પ્રાચીન શાસ્ત્રોમાં દર્પણને માત્ર ચહેરો જોવાની વસ્તુ નહીં, પરંતુ ઉર્જાનું દ્વાર માનવામાં આવ્યું છે. રાતના સમયે જ્યારે ચારે તરફ અંધારું હોય છે, દર્પણ નકારાત્મક શક્તિઓની તરંગોને શોષવાનું અને પરિવર્તિત કરવાનું કામ કરે છે. જો આપના બિસ્તરની બરાબર સામે અરીસો છે અને સૂતી વખતે આપની છાયા તેમાં દેખાય છે, તો સમજી લો કે આપ આપની આયુ અને આપના ભાગ્યને ધીમે ધીમે અરીસાને સોંપી રહ્યા છો. રાતના સમયે આપની આત્મા સૂક્ષ્મ અવસ્થામાં હોય છે. દર્પણની નકારાત્મક કિરણો આપણા આભા મંડળને ક્ષતિ પહોંચાડે છે. બુજુર્ગો કહેતા હતા કે સવારે ઉઠતા જ સૌથી પહેલા અરીસો જોવો પોતાની ઊંઘેલી કિસ્મતને ફરીથી ઊંડી ઊંઘમાં ઊંઘાડી દેવા બરાબર છે. ઘણા લોકો સવારે ઉઠતા જ વાળ ઓળવા લાગે છે અથવા પોતાનો ચહેરો જુએ છે જ્યારે તેમણે પોતાની હથેળીઓના દર્શન કરવા જોઈતા હતા. આ એક નાની સરખી ભૂલ આપના આત્મવિશ્વાસને ખતમ કરી દે છે અને ઘરમાં માનસિક અશાંતિનું બીજ રોપી દે છે. ત્રીજી મહાભૂલ, બિસ્તરની આસપાસ શનિનો કચરો અને રાહુની જાળ. ભક્તો પોતાના બિસ્તર નીચે અને ઓશિકા તરફ ડોક્યું કરીને જુઓ. શું ત્યાં દવાઓના પત્તા, જૂના ફાટેલા તૂટેલા કપડાં, લોખંડનો કબાડ, કાટ લાગેલી કાતર કે ખરાબ થઈ ચૂકેલા વીજળીના ઉપકરણો પડ્યા છે? જો હા, તો આ આપની બરબાદીનો સામાન જાતે ભેગો કરી રહ્યા છો. બિસ્તર એ સ્થાન છે જ્યાં આપ આપની ઉર્જાને ફરીથી જીવંત કરો છો. પરંતુ જો ત્યાં શનિનો કચરો છે, તો આપની પ્રગતિ અટકવી નિશ્ચિત છે. દવાઓને ઓશિકે રાખવી એ વાતનો સંકેત છે કે આપ અજાણતામાં જ બીમારીને પોતાના જીવનનો સ્થાયી હિસ્સો માની ચૂક્યા છો. લોખંડનો કબાડ રાહુ અને શનિના પ્રભાવને તેજ કરે છે, જેનાથી ઘરમાં અચાનક દુર્ઘટના, વિવાદ અને ભારે ધનહાનિ થાય છે. આપનું બિસ્તર શ્રી યંત્રની જેમ પવિત્ર હોવો જોઈએ. ત્યાં કચરો રાખવો માતા લક્ષ્મીના હૃદય પર પથ્થર મૂકવા સમાન છે. આપની ભાવના જ વાસ્તવિકતા બને છે. જો આપની આસપાસ કબાડ છે, તો આપની સોચ અને આપની કિસ્મત પણ તેવી જ થઈ જશે. ચોથી મહાભૂલ, વાણીનું વિષ અને સૂતા પહેલાનું રુદન. આ સૌથી ભયાનક પાપ છે, જેને આધુનિક સમાજમાં લોકો ખૂબ હળવાશથી લે છે. રાતનો સમય નિર્માણ કાળની જેમ હોય છે, જ્યાં કાલના ભાગ્યનું નિર્માણ થઈ રહ્યું હોય છે. જો આપ સૂતા પહેલા પોતાના જીવનસાથી સાથે ઝઘડો છો, બાળકો પર બૂમો પાડો છો અથવા પોતાની ગરીબીનું રોણું રોતા આંખોમાં આંસુ લઈને સૂવો છો, તો આપ સાક્ષાત કષ્ટોને નોતરી રહ્યા છો. શાસ્ત્રોમાં અનુસાર અમાસ અને શનિવારની રાતોએ જે વ્યક્તિ નકારાત્મક વાતો કરે છે અથવા તો બીજાને અપશબ્દો કહે છે, તેમના જીવનમાંથી સૌભાગ્ય એવી રીતે નીકળી જાય છે જેના ફાટેલા વાસણમાંથી પાણી. આપના શબ્દો મંત્ર જેવા હોય છે. જો આપ કહેશો હું ગરીબ છું, મારી પાસે કંઈ નથી, તો બ્રહ્માંડ કહે છે તથાસ્તુ, એટલે કે એવું જ થાવ. ઘણા લોકો બિસ્તર પર બેસીને ધનનો હિસાબ કિતાબ કરે છે, દેવાની ચિંતા કરે છે. આ લક્ષ્મીનું ઘોર અપમાન છે. બિસ્તર પર માત્ર કૃતજ્ઞતા અને શાંતિ હોવી જોઈએ. જો આપ ક્રોધમાં સૂવો છો, તો આપ પછીના દિવસ માટે પણ દુર્ભાગ્યનું બીજ રોપી રહ્યા છો. યાદ રાખો, દરિદ્રતા પહેલા આપના વિચારોમાં જન્મ લે છે, પછી આપની તિજોરીને ખાલી કરે છે. ભક્તો, હવે હું આપને એ સત્ય તરફ લઈ જઈ રહી છું જે પેઢીઓથી ગુપ્ત રાખવામાં આવ્યો છે. શાસ્ત્રોમાં લીંબુને માત્ર એક ફળ નહીં, પરંતુ નકારાત્મકતાનું સંહારક માનવામાં આવ્યો છે. પરંતુ યાદ રહે, યોગ્ય મુહૂર્ત અને વિધિ વિના કોઈ પણ કર્મ માત્ર એક શારીરિક ક્રિયા બનીને રહી જાય છે. હવે જે હું બતાવવા જઈ રહી છું તે આપના જીવનની દિશા બદલી શકે છે. લીંબુ અને તંત્રનું વિજ્ઞાન. ભક્તો, લીંબુની ખટાશ અને તેનો પીળો રંગ સૌર મંડળના બૃહસ્પતિ અને શનિની ઉર્જાને સંતુલિત કરવાની ક્ષમતા રાખે છે. જ્યારે આપણે શનિવારના દિવસે લીંબુનો પ્રયોગ કરીએ છીએ, તો આ સીધા ધોરણે શનિદેવના દંડને આશીર્વાદમાં બદલવાની પ્રક્રિયા છે. શનિવારની સાંજે જ્યારે આકાશમાં ગોંધુલી વેળા હોય, ત્યારે એક બેદાગ લીંબુ લો અને પોતાના મંદિરમાં ભગવાન કૃષ્ણ કે શનિદેવના ચરણોમાં થોડીવાર માટે રાખો. આનાથી તે ફળ અભિમંત્રિત થઈ જાય છે. ગુપ્ત શુદ્ધિ ક્રિયા. હવે આ લીંબુને પોતાના જમણા હાથમાં લો અને પોતાના હૃદય પાસે રાખો. પોતાની આંખો બંધ કરો અને કલ્પના કરો કે આપના જીવનની બધી દરિદ્રતા, બધી બીમારીઓ અને તે દેવું જે આપની રાતોની ઊંઘ ઉડાડી રહ્યું છે, તે આ લીંબુની અંદર સમાઈ રહ્યું છે. હવે આને પોતાના માથા પરથી 7 વાર વારી લો, પરંતુ ધ્યાન રહે, આને વારતી વખતે 6 શનેશ્વરાય નમઃ નો માનસિક જાપ કરવો અનિવાર્ય છે. આ ધ્વનિ તરંગો લીંબુની શોષણ શક્તિને 1000 ગણી વધારી દે છે. તકિયા નીચેનો બ્રહ્માંડીય સિદ્ધાંત. રાત્રે સૂતી વખતે આ લીંબુને એક લાલ કપડામાં લપેટીને પોતાના તકિયા નીચે રાખો. લાલ રંગ મંગળનું પ્રતીક છે, જે ડર અને અસુરક્ષાને ખતમ કરે છે. જ્યારે આપ ઊંડી ઊંઘમાં હોવ છો,
તો આપનું અચેતન મન બ્રહ્માંડ સાથે જોડાય છે. તે સમયે આ લીંબુ એ ચુંબકની જેમ કામ કરે છે, જે આપના સૂક્ષ્મ શરીરમાંથી રાહુ અને કેતુના વિષને ખેંચી લે છે. ઘણા ભક્તોએ અનુભવ કર્યો છે કે આ ક્રિયા પછી તેમને એવા સપના આવે છે જે ભવિષ્યની સમસ્યાઓને સંકેત આપે છે, અથવા અચાનકથી ધન પ્રાપ્તિના નવા વિચારો મનમાં સ્ફુરવા લાગે છે. વિસર્જન અને પીપળાનું મહાવિજ્ઞાન. રવિવારની સવારે સૂરજનું પહેલું કિરણ નીકળતાની પહેલા મૌન રહીને તે લીંબુને ઘરની બહાર લઈ જાઓ. શાસ્ત્રોમાં પીપળાના વૃક્ષને વૃક્ષ રાજ કહેવાય છે. આની જડોમાં બ્રહ્મા, થડમાં વિષ્ણુ અને શાખાઓમાં શિવનો વાસ હોય છે. શનિવારે શનિદેવ પીપળાને વરદાન આપ્યું હતું કે જે પણ આની સેવા કરશે તેના પર સાડાસતીનો પ્રભાવ ઓછો થશે. જ્યારે આપ તે લીંબુને પીપળાની જડ પાસે દાટો છો તો આપ આપની સમસ્યાઓને સીધી પરમાત્માના ચરણોમાં સમર્પિત કરી રહ્યા હોય છો. 41 શનિવારનું રહસ્ય. કેમ 41 વાર જ? ભક્તો, આપણા શરીરના ચક્રોને પૂરી રીતે શુદ્ધ થવામાં અને ભાગ્યની રેખાઓને પુનર્ગઠિત થવામાં લગભગ આટલો જ સમય લાગે છે. આ એક મંડળનો સમયગાળો છે. જો આપ વચ્ચે એક પણ શનિવાર છોડી દો છો તો તે ઉર્જાનો પ્રવાહ તૂટી જાય છે. દર વખતે એક નવો પીપળાનો છોડ પસંદ કરવો એ વાતનું પ્રતીક છે કે આપ આપની નકારાત્મકતાને એક જ સ્થાન પર કેન્દ્રિત નથી કરી રહ્યા, પરંતુ તેને પ્રકૃતિના વિશાળ ચક્રમાં વિસર્જિત કરી રહ્યા છો. મૃત્યુ તુલ્ય કષ્ટોથી રક્ષા. હવે એક બીજી વિશેષ વાત. જો આપના ઘરોમાં કોઈ વાહન છે કે આપ અવારનવાર મુસાફરી પર રહો છો તો લીંબુને માત્ર કાપવું કે ફેંકવું કાફી નથી. ઘરથી નીકળતી વખતે પોતાની ગાડીના આગળના જમણા પૈડા નીચે એક લીંબુ રાખો. જેવી ગાડી તેના પરથી પસાર થાય છે અને લીંબુ ફાટે છે, તે એ યાત્રા પર આવનારી કોઈ પણ અદ્રશ્ય બાધા કે દુર્ઘટના યોગને તે જ ક્ષણે સમાપ્ત કરી દે છે. આ ક્રિયા આપના ઘરની દહેલીજની રક્ષા કરે છે. ભક્તો, આ બધું કરતી વખતે અહંકારનો ત્યાગ કરી દો. આ ન વિચારો કે હું આ કરી રહ્યો છું, પરંતુ તે વિચારો કે પરમાત્માના નિર્દેશાનુસાર આ થઈ રહ્યું છે. કર્મ ગુપ્તનો અર્થ છે કે આની ચર્ચા કોઈનાથી ન કરો, અહીં સુધી કે પોતાના પરિવારના સભ્યોથી પણ નહીં. જ્યારે બીજ જમીન નીચે અંધારામાં અને ચૂપચાપ રહે છે ત્યારે જ તે એક વિશાળ વડલો બને છે. આપની શ્રદ્ધા જ તે ખાતર છે જે આપના ભાગ્યના આ બીજને સિંચશે. સમય, સ્થાન અને ભાવ, આ ત્રણેયનો સંગમ જ આપને દરિદ્રતાના નરકમાંથી કાઢીને સમૃદ્ધિના સ્વર્ગ સુધી લઈ જશે. ભક્તો, હવે સમય આવી ગયો છે કે આપણે પોતાની આંખો પરથી એ પટ્ટીને હટાવી દઈએ જેણે આપણને ભ્રમના અંધારામાં બાંધી રાખ્યા છે. આપણે આખી ઉંમર એ ધનની પાછળ ભાગી રહ્યા છીએ જેને આપણે લક્ષ્મી કહીએ છીએ, પરંતુ શું ક્યારેય આપણે વિચાર્યું છે કે વાસ્તવિક લક્ષ્મી શું છે? શાસ્ત્રો અનુસાર તે ધન જે ચોરી થઈ જાય, જે બીમારીમાં વહી જાય કે જે પરિવારમાં કલેશ પેદા કરે, તે લક્ષ્મી નહીં પરંતુ અલક્ષ્મીનું રૂપ છે. સાચું ધન તે છે જે આપના મનને શાંતિ આપે અને આપના પરિવારમાં પ્રેમને વિસ્તાર આપે. દુનિયાની દ્રષ્ટિએ અમીર તે જ છે જેની તિજોરી ભરેલી છે, પરંતુ ઈશ્વરની દ્રષ્ટિએ અમીર તે છે જેનું હૃદય કરુણા અને સંતોષથી ભરેલું છે. સૌથી મોટો દરિદ્ર તે નથી જેની પાસે રોટલી નથી, પરંતુ તે છે જેની પાસે અસીમિત ધન હોવા છતાં પણ વધુ મેળવવાની ભૂખ શાંત નથી થતી. આ તૃષ્ણા જ નરકનું દ્વાર છે. જ્યારે આપણે લીંબુનો ઉપાય કરીએ છીએ કે કોઈ આધ્યાત્મિક ક્રિયા કરીએ છીએ તો આપણે માત્ર ધન નથી માંગી રહ્યા હોતા, આપણે તે નકારાત્મકતાથી મુક્તિ માંગી રહ્યા હોઈએ છીએ જે આપણને આપણા વાસ્તવિક રૂપથી દૂર લઈ જાય છે. યાદ રાખો ભક્તો, આપણી પાસે જે કંઈ પણ છે તે આપના પુણ્યનું ફળ છે, અને જે આપની પાસે નથી તે આપણા ધૈર્યની પરીક્ષા છે. ધન તો આજે છે, કાલે નથી, પરંતુ આપના સંસ્કાર અને આપનું ચરિત્ર જન્મો જન્મ સુધી આપની સાથે ચાલશે. અસલી સમૃદ્ધિ તે છે જ્યારે આપ રાત્રે બિસ્તર પર સૂવો તો આપને કોઈ વાતનો ડર ન હોય, કોઈ પસ્તાવો ન હોય અને આપની આત્મા શુદ્ધ હોય. જે ઘરમાં ઈશ્વરનું નામ લેવામાં આવે છે અને જ્યાં વડીલોનું સન્માન થાય છે ત્યાં કુબેરનો ભંડાર સ્વયં ચાલીને આવે છે. એટલા માટે આપની સોચ બદલો. પૈસા કમાવા ખરાબ નથી, પરંતુ પૈસા માટે પોતાની આત્માને વેચવી સૌથી મોટી દરિદ્રતા છે. સુખનો માર્ગ બહારથી વસ્તુઓમાં નથી, પરંતુ ભીતરની શુદ્ધિમાં છે. જ્યારે આપ આપના ભીતરના અંધકારને મિટાવી દેશો તો બહારનો સંચાર પોતાની મેળે પ્રકાશમય થઈ જશે. આ જ શાસ્ત્રોનું અંતિમ સત્ય છે અને આ જ જીવનનો સૌથી મોટો ચમત્કાર છે. હવે ચોઈસ આપના હાથમાં છે. અમે જે અત્યારે શેર કર્યું તે બસ એક ક્ષણનો વિચાર હોઈ શકે છે, અથવા આપના માટે પોતાની રોજિંદી જિંદગીમાં લાગુ કરવા માટે એક ગાઈડિંગ પ્રિન્સિપલ બની શકે છે. જો આપ સચમુચ દેવી લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માંગો છો તો પ્લીઝ આ માહિતીને ઓછી ન આંકશો,
કારણ કે સાચા સમયે એક નાનો સરખો બદલાવ પણ આપની કિસ્મતમાં એક મોટો ટર્નિંગ પોઈન્ટ લાવી શકે છે. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.